અને રાજકોટ ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા। રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડ ઉધરેજાએ મિત્રો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસમાં જોડાયા પછી રણછોડ ઉધરેજાનો ભાજપ પર મોટો આરોપ। ભાજપે અમારા સમાજની સાથે અન્યાય કર્યો હોવાનું તેમણે કહ્યું। 35 વર્ષથી અમારા સમાજનો એક પણ વ્યક્તિ ધારાસભ્ય નથી બન્યો અને ટૂંક સમયમાં જ કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવશે। ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અનેક કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દેર રણછોડભાઈ ઉધરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે। 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે। અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે। કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જાહેર જોડે રાખ્યો છે। એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને, એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે। અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતા અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતા કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ એના આહુડા લુખવા સારા, એવું હું સમજુ છું।